નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.3ના 5મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. જેની રકમ આપણને આપેલી છે કે જેનું ઘનફળ 1.54 મીટર અને તેના આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો. આપણને શું શું આપ્યું છે અહીંયા? તો એક આપણને આપ્યું છે ઘનફળ. શું આપ્યું છે? ઘનફળ 1.54 મીટરનો ઘન છે. અહીંયા મીટરનો ઘન આવે અને તેના આધારનો વ્યાસ ડી આપણને કેટલો આપ્યો છે? ડી ઇઝ ઇક્વલ ટુ 140 સેન્ટીમીટર. બરાબર. ચાલો, તો હવે જુઓ, આપણને બે રાશિ આપણને આપેલી છે. ઘનફળ 1.5, અહીંયા સેન્ટીમીટરનો ઘન નથી, શું છે? મીટરનો ઘન. તો મીટરના ઘનને શેના ફેરવું પડશે? સેન્ટીમીટરના ઘનમાં. અથવા તો સેન્ટીમીટરને શેના ફેરવું પડે? આપણે મીટરમાં, હે ને? તો આપણે શું કરશું? આ મીટરના ઘનને સેન્ટીમીટરના ઘનમાં આપણે ફેરવવાનું છે. સૌ પ્રથમ તો શું કરીશું? ઘનફળ બરોબર 1.5 મીટરનો ઘન છે. તો બરોબર કેટલું થાય? 1.5. ચાલો, મીટર કેટલી વાર છે? 3 વાર છે. તો 1 મીટર બરોબર 100 સેન્ટીમીટર થાય. તો શું આવશે? 100 ગુણ્યા 100 સેન્ટીમીટરનો ઘન. તો આપણો જવાબ શું આવે? 1.5 છે. ચાલો, સોરી 1.54 છે. કેટલું છે? 1.54 આવશે અહીંયા. 1.5 ને 1.54. ચાલો, તો આ 2 0 ત્યાં જતા રહેશે અને બીજા 2 0 લગાડવા એટલે 154 અને પછી આ 4 0, 1 2 3 અને 4 0 સેન્ટીમીટરનો ઘન. તો આપણને શું મળી ગયું? ઘનફળ. શેનામાં હતું? મીટરના ઘનમાં. આપણે સેન્ટીમીટરના ઘનમાં એને ફેરવી નાખ્યું. ચાલો, હવે શું કરવાનું છે આપણે? તો વ્યાસ આપ્યો છે આપણને. વ્યાસ, તો વ્યાસ ડી બરોબર કેટલો છે? વ્યાસ ડી આપણી પાસે 140 સેન્ટીમીટર. તો માટે ત્રિજ્યા આર કેટલી થશે? ત્રિજ્યા એને શું કહેવાય? આર બરોબર કેટલી થાય? 140/2 બરોબર. ચાલો, કેટલી થશે? 70 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી મળશે? 70 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે? તો ઊંચાઈ શોધવાનું છે. હવે જો કેવું છે, આ નળાકાર છે. તો માટે નળાકારનું ઘનફળ બરાબર. ચાલો, નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર શું આવશે? પાય આર નો વર્ગ ગુણ્યા h. ચાલો, હવે ઘનફળ આપણને આપ્યું છે કેટલું છે? તો 1540 બરાબર. 15,40,000. તો અહીંયા લખશું 15,40,000 બરાબર. પાય એટલે 22/7 ગુણ્યા આર નો વર્ગ એટલે આર 2 વાર. આર કેટલું મળ્યું? 70. તો 70 2 વાર 70 ગુણ્યા 70 ગુણ્યા h. h આપ્યું છે ને, h તો આપણને h એટલે ઊંચાઈ આપણને પૂછી છે. તો ઊંચાઈ h એમની એમ બરાબર. હવે 7 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 70 થઈ જશે. રેડી? તો અહીંયા જુઓ, હવે આપણી પાસે શું બચ્યું છે? તો 15,40,000 આ બરોબર. અહીં બચ્યું 22 ગુણ્યા 70 ગુણ્યા 10 ગુણ્યા h. તો માટે h ને આપણે સૂત્રનો કરતા વળવાનું. h ઇઝ ઇક્વલ ટુ અહીં કેટલા છે? આ 1540 છેદમાં આ છે બધું ગુણાકારમાં છે. કઈ આવી જશે? ભાગાકારમાં. તો 22 ગુણ્યા 70 ગુણ્યા 10. રેડી? ચાલો, આ 1 0 આ 1 0 જશે. એક આ 0 એક આ 0 જતો રહે. ચાલો, હવે આ 7 દુ 14 થાય. 7 દુ 14, એક બચે એટલે પાછા 14. તો 7 દુ 14 અને આ ગુણ્યા 100. આ કેટલા છે? ગુણ્યા 100 અહીંયા બચ્યા છે એટલે ગુણ્યા 100. તો હવે શું બચ્યું? તો 22 ગુણ્યા 100 ના છેદમાં પાછા 22. તો આ 22 બી જતા રહે. તો માટે h ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે આપણને? 100 સેન્ટીમીટર. કેટલું મળશે? 100 સેન્ટીમીટર.
રેડી? ચાલો તો હવે 100 સેન્ટીમીટર બરાબર આપણે એમ લખી શકીએ કે માટે h ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો માટે નળાકારની ઊંચાઈ કેટલી મળે આપણને? નળાકારની ઊંચાઈ બરાબર કેટલી થશે? 1 મીટર. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.